विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्हिताय नागानलाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। गृहे गृहे गोपवधूकदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। महेशान्ना परो देवो महिम्नो ना परस्तुति अघोरान्ना परो मन्त्रो नास्ति तत्वं गुरो परम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्ते सारदे देवी सरस्वती मते प्रदे वसतवं मम जीवाग्रे हरिहर जगदम्बा नाम प्रदाभवे। ओम नमो भगवते महारुद्राय नमः। દર્શક મિત્રો, ચાલો શિવગંગામાં સ્નાન અને પાન કરવા માટે જઈએ। સુતજી મહારાજ કહે છે કે હે મહામુનિઓ, એક દિવસ શિવ અને પાર્વતીને વિહાર કરવાનું મન થયું। તેમણે ભૈરવને દ્વારપાળ તરીકે બહાર ઊભો રાખ્યો। પોતે મનુષ્ય સ્વભાવવાળા બની અંદર ગયા। લાંબા કાળ સુધી પ્રેમ ક્રીડા કરતા હતા। તે દરમિયાન પાર્વતી બહાર આવ્યા। ભૈરવે તેમને મનુષ્યાકૃતિમાં જોઈ બહાર જતા અટકાવ્યા। તેમને જોનાર ભૈરવને અંબિકા સ્વરૂપ પાર્વતીજીએ ક્રોધે ભરાઈ શ્રાપ આપી દીધો કે તે મને મનુષ્ય સ્ત્રી તરીકે જોઈ, તેથી તું પૃથ્વી ઉપર મનુષ્ય બની જા। પાર્વતીના શ્રાપથી હાહાકાર થઈ ગયો। શિવજીએ ભૈરવને આશ્વાસન આપ્યું કે દેવીએ જે શ્રાપ આપ્યો છે એ મિથ્યા તો થશે નહીં, પરંતુ હે ભૈરવ સાંભળ, શંકર અમારી કૃપાથી ભૈરવ તું પૃથ્વીલોકમાં વૈતાળ તરીકે અવતરીશ। તેમના પરના સ્નેહ પરિણામે શિવજી પૃથ્વી ઉપર મહેશ નામે, પાર્વતી શારદા નામે અવતરી જાત જાતની લીલાઓ કરશે। ઉમાપતિ મહાદેવ કી જય। શ્રુતજી કે મહામુનિઓ, ક્ષીર સમુદ્રનું મંથન વખતે દેવોને અમૃત પીરસતા જે ટીપા નીચે પડ્યા તેમાંથી ઘણી સુંદર સ્ત્રીઓ ઉત્પન્ન થઈ। તેમને દાનવો પોતાના સ્થાનકે લઈ ગયા। તેમણે એવી પ્રતિજ્ઞા કરી કે જો દેવો આપણને હરાવે તો આપણે આ સ્ત્રીઓનો સ્પર્શ કરીશું નહીં। પછી અસુરો સાથે દેવોનું યુદ્ધ થયું। અસુરો નાસી અને પાતાળની અંદર પેસી ગયા। વિષ્ણુ ભગવાન ચક્ર લઈ તેમની પાછળ પાતાળની અંદર ગયા। ત્યાં ઘણી સુંદર સ્ત્રીઓને જોઈ તેઓ કામાસક્ત બની તેમની સાથે વિહાર કરવા લાગ્યા। તેમને ઘણા પુત્રો ઉત્પન્ન થયા। આ વિષ્ણુ પુત્રોએ પૃથ્વી તથા સ્વર્ગમાં દુઃખદાયક મોટો ઉપદ્રવ મચાવી દીધો। આથી દેવો અને મુનિઓની વિનવણીથી બ્રહ્માજી શિવજીને શરણે ગયા। શિવજીની સ્તુતિ કરી। અસિતગિરિ સમમ સાકજલમ સિંધુ પાત્રી સુરતરુવર શાખા લેખિની પત્ર મુરવી લિખતિ અધિગ્રહિતવા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામીશ પરમ નયાતિ। અંગે ભસ્મ સંસારની જોડી સંગે રાખો સદા ભૂત ટોળી બાલે ચંદ્ર ધરો કંઠે વિષ ધરો અમૃત આપો દયા કરી દર્શન શિવ આપો। શિવજીની સ્તુતિ કરી વિષ્ણુને પાછા લાવવા વિનંતી કરી। આથી શિવજીએ વૃષભાવતાર લીધો। તેઓ બળદ બ્રહ્મણ રૂપે
ગજના કરતા પાતાળની અંદર હે બરાડા પાડવા લાગ્યા છે. વિષ્ણુ પુત્રોને શિંગડાથી તેમજ ખરીઓથી પછાડવા લાગ્યા, ચીરવા લાગ્યા. પુત્રોને નાશ પામતા જોઈ વિષ્ણુ બહાર આવ્યા અને દિવ્યાસ્ત્રો વડે શિવજીને મારવાનું શરૂ કર્યું. આથી બળદરૂપી મહેશ્વરે મોટો ક્રોધ કર્યો. તેમણે વિષ્ણુને ચીરવાનું અને પછાડવાનો આરંભ કર્યો. આથી વિષ્ણુ તરફડી બેભાન થઈ ગયા. જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેઓ શિવજીને ઓળખી ગયા. પોતાની ભૂલ બદલ ક્ષમા માગવા લાગ્યા છે. શિવજીએ તેમને તત્કાળ પોતાના લોકની અંદર ચાલ્યા જવા માટે કહ્યું. શિવજીએ તેમને મહાતેજસ્વી દિવ્ય ચક્ર આપ્યું, જે લઈ વિષ્ણુ સ્વર્ગની અંદર પાછા ગયા છે. ઉમાપતિ મહાદેવ કી જય. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. આજે સૌને હર હર મહાદેવ. કાલે વેલા આવજો. શિવ પુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો. હે ભોળાનાથ, આપ દયાળુ છો. સર્વ જગતનું રક્ષણ કરો, સર્વનું કલ્યાણ કરો, સર્વના મનોરથ પરિપૂર્ણ કરજો. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ.